મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હેલો આલ્કેન અને હેલો એરીન વિશેનું જે વર્ગીકરણ હતું એના વિશે ભણી ગયા હતા. આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરવાની છે નામકરણ. આઈ હોપ તમને લાસ્ટ લેક્ચરની અંદર તમે જોયો હોય તો એક ક્વેશ્ચન મેં તમને પૂછ્યો હતો, જેની અંદર મેં ક્વેશ્ચન પૂછ્યો હતો કે બેન્ઝાઇલ હેલાઇડ એટલે કે બેન્ઝાઇલ હેલાઇડ હોય એમાં કાર્બનની સંખ્યા કેટલી થાય. મોટાભાગના વિદ્યાર્થીઓનો જવાબ મને પર્સનલી મળ્યો હતો. તો આ બેન્ઝાઇલિક હેલાઇડ છે એમાં કાર્બનની સંખ્યા કેટલી? તો કાર્બનની સંખ્યા અહીંયા આગળ થશે. આ બેન્ઝીન ધરાવે છે તો 1 2 3 4 5 અને 6 એટલે કે આ ટોટલ બેન્ઝીનના 6 કાર્બન અને બીજું હેલો આલ્કેનનો એક કાર્બન. ટોટલ અહીંયા આગળ 7 કાર્બન થશે. ઓકે, આઈ હોપ તમને આ ક્વેશ્ચન આવડ્યો હશે, તમારી રીતે તમે ટ્રાય કર્યો હશે. ચલો મિત્રો, આજે સ્ટાર્ટ કરીએ છીએ હેલો આલ્કેન અને હેલો એરીનનું નામકરણ. જે મહત્વનો ટોપિક છે ને, એકદમ ઈઝી ટોપિક છે. તો થોડું તમે ધ્યાન આપશો અને થોડું અહીંયા આગળ તમારું કોન્સન્ટ્રેશન હશે તો તમને ઈઝીલી આવડી જશે. હેલો આલ્કેન અને હેલો એરીનનું નામકરણ. તો આપણે સ્ટાર્ટ કરીએ હેલો આલ્કેનના નામકરણથી. ફર્સ્ટ આપણે જોઈશું કે હેલો આલ્કેનનું નામકરણ કઈ રીતે કરવું. તો અહીંયા આગળ હું પહેલો ટોપિક આપું છું, હેલો આલ્કેનનું નામકરણ. તો હેલો આલ્કેનના નામકરણની અંદર હું વાત કરું કે પહેલા તો આપણે ચાલો છોડી દઈએ હેલો આલ્કેન અને હેલો એરીન છોડી દઈએ, આપણે નામકરણ વિશે વાત કરીએ. તો નામકરણ જે છે પદ્ધતિ જે છે એ બે રીતે થતી હોય છે. પહેલી પદ્ધતિ કે તમારું જે પણ નામ હોય, તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા તો વોટર આઈડી કાર્ડની અંદર તમારું જે નામ હોય એ નામ દરેક જગ્યાએ સ્વીકૃત હોય. એટલે કે તમે એલસીની અંદર હોય કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને હું ગમે ત્યાં જતો રહું. અહીંયા આગળથી હું અત્યારના પાટણથી ભણાઈ રહ્યો છું. પાટણથી હું અમેરિકા જાઉં કે ભાઈ ચંદ્ર ઉપર જતો રહું કે ભાઈ સૂર્ય ઉપર જતો રહું તો બી મારું નામ હિમાંશુ જ રહેવાનું છે. અમુક નામ જે બીજા હોય છે કે જે ઘરની અંદર પાડતા હોય છે, કે જે તમારા ફ્રેન્ડ સર્કલ થ્રુ પાડતા હોય છે, કે અમુક તમારા મિત્રો દ્વારા તમારા નામ પડાતા હોય છે, એ બધા નામ જે રહ્યા એ બધા સામાન્ય નામ હોય છે. એટલે કે કોઈ બી જે જગ્યાએ એટલે કે કોઈ પણ અલગ અલગ જગ્યાએ જેમ જેમ જશો એમ એમ તમારું નામ ચેન્જ થતું જશે. આઈ થિંક તમે મારો કોન્સેપ્ટ સમજી રહ્યા છો, જેને આપણે સામાન્ય નામ તરીકે ઓળખીએ છીએ. મારું જે નામ હિમાંશુ છે એ હિમાંશુ હું કોઈ બી જગ્યાએ જઈશ, અહીંયા આગળ પાટણમાં હોઉં કે કોઈ બી જગ્યાએ જતો રહું, ત્યાં આગળ એ હિમાંશુ જ રહેશે. એટલે કે એક આઈપેક દ્વારા એક નામ સ્વીકૃત કરવામાં આવ્યું છે કે આ જે વ્યક્તિ છે, એટલે સોરી આ વ્યક્તિ નહીં પણ આ પદાર્થ છે એનું નામ આ જ રહેશે. એટલે કે એક ચોક્કસ જ રહેશે. અને જે સામાન્ય નામ છે એ દરેક જગ્યાએ ચેન્જ થતું રહેશે. તો મિત્રો એવું ટેન્શન ના લેતા કે સામાન્ય નામકરણ આવડવા જ જોઈએ. એ દરેક વખતે ચેન્જ થતા હોય છે, ક્યારેક ક્યારેક એમના નામ બદલાતા પણ હોય છે. તો સામાન્ય નામની અંદર ક્યારેક ક્યારેક એમના રૂલ્સ જે રહ્યા એ રૂલ્સ ક્યારે ફોલો નહીં થતા. તમારા ફ્રેન્ડ સર્કલ થ્રુ કે તમારા મિત્રો દ્વારા કે તમારા ઘરના લોકો દ્વારા જે પણ નામ પડાતા હોય છે એની અંદર કોઈ પણ પ્રકારના ચોક્કસ રૂલ્સ નથી હોતા. તો એ જ રીતે સામાન્ય નામની અંદર પણ એ જ વસ્તુ હશે કે કોઈ પણ ચોક્કસ રૂલ્સ નહીં હોય. જે પણ એમના ઈચ્છા મુજબ એમનું નામ પાડવામાં આવતું હશે. અમુક ચોક્કસ નામ છે, એમના નામ આપણે એ પ્રમાણે શીખવાના રહેશે. હું જેમ જેમ આગળ વિડીયો આપણે જશો એમ એમ આગળ તમને શીખવા મળશે. તો આપણે સ્ટાર્ટ કરીએ હેલો આલ્કેનનું નામ. તો મેં તમને આગળ વાત કરી કે કોઈ પણ વસ્તુ અથવા તો વ્યક્તિના નામ બે પ્રકારના હોય.
પહેલું છે કે કોઈ પણ સર્વસ્વીકૃત એટલે કે આઈપેક દ્વારા નામ પાડવાનું આવે એ પહેલું છે આઈપેક નામકરણ, અને બીજું છે સામાન્ય નામકરણ. બરાબર, આઈપેક નામકરણ અને સામાન્ય નામકરણ. તો પહેલા આપણે શીખીશું આઈપેક નામકરણ. તો આઈપેક નામકરણના કેટલાક જે પણ ઉદાહરણો જે પણ નિયમો છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો આઈપેક નામકરણના નિયમો 2 કે 3 જે છે એના વિશે વાત કરવાનું. તો પહેલો નિયમ છે અહીંયા, જો અહીંયા મેં હેલો આલ્કેન લખેલું છે. આ હેલો આલ્કેન જે છે એ આઈપેક નામકરણ છે, આઈપેક પ્રકારનું નામકરણ છે. તો સીધી વસ્તુ અહીંયા આગળ પહેલા કેમ લખેલું છે મેં હેલોજન એટલે કે હેલો લખ્યું છે. તો આઈપેક નામકરણ કરતા આઈપેક નામકરણ કરવા માટે સૌપ્રથમ અહીંયા આગળ હેલો આપેલું છે તો અહીંયા આગળ સૌપ્રથમ શું આવશે તો હેલોજન સમૂહ લખવાનો રહેશે. હેલોજન સમૂહ લખવાનો રહેશે. હેલોજન સમૂહ અહીંયા આગળ કયા કયા છે તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તમે લખશો કઈ રીતે? હેલો છે તો આપણે હેલો પ્રમાણેનું કરવાનું. ફ્લોરીન છે તો અહીંયા આગળ નામ શું થશે ફ્લોરો. ક્લોરીન છે તો નામ થશે ક્લોરો. બ્રોમિન છે તો હેલો પ્રમાણે નામ થશે ભાઈ બ્રોમો. અને આયોડિન છે તો નામકરણ એનું થશે આયોડો. ઠીક છે, આ પહેલું નામકરણ એટલે કે પહેલું અહીંયા આગળ આ એનો નિયમ છે. બીજો નિયમની વાત કરું હું તો બીજો નિયમ અહીંયા આગળ શું થશે તો ભાઈ હેલો અહીંયા આગળ હેલોજનનું નામ લખી દીધું તો એના પછી હવે શું કરવાનું રહેશે તો આલ્કેનનું નામ લખવાનું રહેશે. આલ્કેનનું નામ તો આપણે જાણીએ છીએ, એક કાર્બન હોય તો મિથ, 2 કાર્બન હોય તો ઈથ, 3 હોય તો પ્રોપ, 4 હોય તો બ્યુટ, 5 હોય તો પેન, હેલ્સ, હેપ, ઓપ, નોટ અને ડેકેડ. ઠીક છે, તો આલ્કેનનું નામકરણ કઈ રીતના કરીશું તો અહીંયા આગળ નિયમ છે કે ભાઈ હેલોજનનું નામકરણ કર્યા બાદ આલ્કેનનું નામકરણ કરવાનું રહેશે. હેલોજનનું નામકરણ કર્યા બાદ આલ્કેનનું નામકરણ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ હેલોજનનું નામકરણ કરી દીધું. હવે આપણે જોઈએ કે ભાઈ આ જે લખી દીધું છે એટલે કે પહેલા હેલોજન લખી દીધું, ત્યારબાદ આપણે આલ્કેન લખી દીધું. હવે હું વાત કરું કે આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું એટલે કે આલ્કેન જ્યારે આપેલો હોય તો જે કાર્બન ઉપર હેલોજન સમૂહ જોડાયેલો હોય ત્યાં આગળથી આપણે શું કરવાનું હેલોજન લખવાનું રહે એટલે કે ત્યાં આગળથી નંબરિંગ સિસ્ટમ આપવાની રહેશે. તો બીજી વસ્તુ એક નવો નિયમ છે કે જ્યાંથી જે કાર્બન ઉપર હેલોજન જોડાયેલો હોય તે કાર્બનથી આલ્કેનને નંબર આપવાના રહેશે. લાસ્ટ બીજો એક પોઈન્ટ છે કે જો ત્યાં આગળથી આપણે નામકરણ તો એટલે કે તે કાર્બનથી આપણે કરીએ છીએ. બીજી વસ્તુ કે તમે હાઇડ્રોકાર્બનની અંદર નામકરણની અંદર આ બધા નિયમો તો થોડા ઘણા અંશે જાણો છો. લાસ્ટ એક પોઈન્ટ છે કે આ જે વસ્તુ રહ્યું કે ભાઈ હેલોજન જોડાયેલો હોય તે કાર્બનથી આલ્કેનનું નામકરણ કરો. બીજી વસ્તુ એ છે કે ભાઈ એવું કહેવા માંગે છે કે જો
કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, જો દ્વિબંધ આવેલો હોય તો નામકરણ ની શરૂઆત દ્વિબંધ ધરાવતા કાર્બન પરથી કરવાની રહેશે. દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપરથી કરવાની રહેશે. તો આ થઈ ગયા આઈયુપેક ના નામકરણના સિદ્ધાંતો, એટલે કે અમુક નિયમો જે છે એ રહે. તો સામાન્ય નામના પણ સિદ્ધાંતો એટલે કે અમુક નિયમો હશે, એ નિયમો આપણે જોઈ લઈએ કે જે અમુક બે ચાર હશે તો બે ચાર પણ અહીંયા આગળ નિયમો સમજવાના રહેશે કે કઈ રીતે આઈયુપેક સામાન્ય નામકરણ કઈ રીતે કરવું. તો સામાન્ય નામકરણ કરવું હોય તો જો સામાન્ય નામકરણના બે નિયમો છે. હવે સામાન્ય નામકરણને દર્શાવવું હોય તો આ રીતે એને દર્શાવવામાં આવશે. કોમન ને આઈયુપેક ને દર્શાવવું હોય તો હું આ રીતે દર્શાવીશ. તો સામાન્ય નામકરણ કરવું હોય તો આ જે હેલો આલ્કેન પ્રમાણે આપણે આઈયુપેક નામકરણ કરીશું. સામાન્ય નામકરણ કઈ રીતે કરીશું? તો સામાન્ય નામકરણ આલ્કાઇલ હેલાઇડ પ્રમાણે નામકરણ કરવાનું રહેશે. તો આલ્કાઇલ હેલાઇડ જે છે, તો આલ્કાઇલ હેલાઇડમાં શું કરવાનું કે ભાઈ પહેલા અહીંયા આગળ આલ્કાઇલ સૌપ્રથમ નામકરણ કરતા પહેલા નામકરણમાં સૌપ્રથમ આલ્કાઇલ સમૂહ લખવાનો રહેશે. ત્યારબાદ બીજો નિયમ છે કે ભાઈ આલ્કાઇલ સમૂહ પહેલા લખી દીધો, એના પછી હવે શું લખીશું? તો આલ્કાઇલ સમૂહ લખ્યા બાદ હવે હેલાઇડ સમૂહ લખવાનો રહેશે. તો આલ્કાઇલ સમૂહ બાદ હેલાઇડ સમૂહ લખવાનો રહેશે. ચલો આટલા સુધી આપણે સામાન્ય નામ અને આઈયુપેક નામના જે નિયમો હતા એ આપણે જોઈ લીધું. હવે આપણે વાત કરીએ કે ભાઈ જો કાર્બન કાર્બન વચ્ચે, એટલે આ વસ્તુ આપણે આગળ ભણી ગયા હતા કે જો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો એનું નામકરણ કોના પ્રમાણે થશે? તો આલ્કેન પ્રમાણે થશે. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એનું નામકરણ થશે આલ્કીન પ્રમાણે. જો કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલા હોય તો એનું નામકરણ થશે આલ્કાઇન પ્રમાણે. બરાબર? તો અહીંયા આગળ પ્રત્યય, અહીંયા આગળ n પ્રત્યય લાગશે, અહીંયા આગળ ઇન પ્રત્યય લાગશે અને અહીંયા આગળ પ્રત્યય લાગશે આઇન. ચલો હવે થોડા ઘણા ઉદાહરણો લઈએ જેથી ખબર પડે કે કોમન નેમ અને સામાન્ય નામ કઈ રીતે કરવામાં રહેશે. તો આનો સ્ક્રીનશોટ તમે લઈ લો અને પછી આપણે જોઈ લઈએ કે એના થોડા ઉદાહરણો પરથી આપણે સમજીએ કે કઈ રીતે કરવું. મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. તો હવે જોઈએ કે હેલો આલ્કેનના નામકરણના થોડા ઘણા ઉદાહરણો જોઈ લઈએ. ઉદાહરણોની અંદર વાત કરું કે ફર્સ્ટ ઉદાહરણ છે CH3 CH2 Cl. ફર્સ્ટ આપણે નામકરણ સ્ટાર્ટ કરીશું ભાઈ. તો આઈયુપેક નામકરણથી. તો આઈયુપેક નામકરણની અંદર પહેલો નિયમ હતો કે ભાઈ જે કાર્બન ઉપર હેલોજન સમૂહ જોડાયેલો હોય એ કાર્બનને પ્રાથમિકતા આપે, એટલે કે ત્યાં આગળથી નંબરિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરે. તો હેલો આલ્કેન પ્રમાણે નામકરણ કરીએ તો અહીંયા આગળ પહેલા કાર્બન, અહીંયા આગળ પહેલા શું આવવું જોઈએ? તો હેલોજન આવવું જોઈએ. તો હેલો છે તો અહીંયા આગળ નામ થશે ભાઈ ક્લોરો. હવે અહીંયા આગળ બે કાર્બન છે તો અહીંયા આગળ પહેલા કાર્બન ઉપર ક્લોરીન સમૂહ જોડાયેલો છે તો અહીંયા આગળ નામકરણ થશે 1 ક્લોરો. પછી બે કાર્બન છે એટલે થશે અહીંયા આગળ આલ્કેન પ્રમાણે
ની પાછળ શું અહીંયા આગળ બે કાર્બન છે તો અહીંયા આગળ શું આવશે પ્રત્યય ઈથ આવશે અને સિંગલ બોન્ડ થી જોડાયેલા હોય તો પ્રત્યય આવશે એન તો 1 ક્લોરો ઇથેન સામાન્ય નામકરણમાં જોવા જઈએ તો સામાન્ય નામકરણની અંદર આલ્કાઇલ હેલાઇડ પ્રમાણે નામકરણ કરવાનું છે તો આલ્કાઇલ એટલે કે અહીંયા આગળ બે કાર્બન છે પહેલા આ કાર્બનની સંખ્યા લેવાની તો બે કાર્બન છે તો બે કાર્બન માટે આપણે નામકરણ કરીએ છીએ ઇથાઇલ અને હેલાઇડ સમૂહ અહીંયા આગળ ક્લોરીન છે તો અહીંયા આગળ હું કરીશ ઇથાઇલ ક્લોરાઇડ આઈ હોપ તમને ખબર પડી હશે ચલો બીજું નામકરણ જોઈએ તો આયોપેક નામકરણની અંદર છે આ CH3 CH CH3 અને નીચે Cl છે તો અહીંયા આગળ તમને એમ થશે કે ભાઈ નંબરિંગ સિસ્ટમ ક્યાંથી સ્ટાર્ટ કરું કેમ કે અહીંયા આગળ આપણે એવું કરીએ છીએ કે આ જે કાર્બન ઉપર હેલોજન સમૂહ જોડાયેલો એને પ્રાથમિકતા આપીએ છીએ પણ અહીંયા આગળ વચ્ચે જોડાયેલો છે તો અહીંયા આગળ પ્રાથમિકતા આપવાની જરૂર જ નથી કેમ કે અહીંયા આગળ કોઈ પણ એક કાર્બનથી આપણે સ્ટાર્ટ લાંબામાં લાંબી શૃંખલા લેવાની થશે લાંબામાં લાંબી શૃંખલા લેવા માટે આપણે શું કરવાનું રહેશે તો અહીંયા આગળ 3 3 કાર્બન લેવા પડશે 3 3 કાર્બન લઈએ તો આ નંબર તો બીજા જે ઉપર રહેશે જ્યારે આ પહેલો કાર્બન છે એ પહેલા કાર્બન અહીંયા આગળ કોઈ બી બાજુથી અહીંયા આગળ પહેલો આપી શકાય આ બીજો જ રહેશે અને આ ત્રીજો આવશે તો નામકરણ કંઈક આ રીતે થશે 2 ક્લોરો પહેલા હેલો આલ્કેન પ્રમાણે અહીંયા આગળ નામકરણ થશે 2 ક્લોરો અહીંયા આગળ 3 કાર્બન છે તો 3 કાર્બન હોય તો અહીંયા આગળ એનું નામકરણ થાય છે પ્રો અહીંયા આગળ પ્રત્યય આવશે કેન એટલે હું એવું લખી શકું પ્રોપેન બરાબર કોમન નેમ માટે વાત કરીએ તો કોમન નેમ માટે આ એક નિયમ શીખવા જેવો છે કે જ્યારે પણ આ હેલોજન સમૂહ અહીંયા આગળ નીચેની તરફ જોડાયેલો હોય ધ્યાન આપજો જ્યારે પણ હેલોજન સમૂહ નીચેની બાજુ જોડાયેલો હોય ત્યારે શું કરવાનું રહેશે તો ત્યારે આ જે હેલોજન નીચેની સાઈડ જોડાયેલો હોય તો એની આગળ પ્રત્યય લગાવી દેવાનો આઈસો એની આગળ પ્રત્યય લગાવવામાં આવશે આઈસો પછી નામકરણ કંઈક આ રીતે થશે કે આલ્કાઇલ હેલાઇડ છે તો આલ્કાઇલ હેલાઇડ પ્રમાણે પહેલા આલ્કાઇલ સમૂહ લેવાનો રહેશે તો અહીંયા આગળ ત્યાં આગળ પ્રોપેન છે તો અહીંયા આગળ પ્રત્યય આવશે પ્રોપાઇલ અને ક્લોરીન તો ક્લોરાઇડ એકદમ ઈઝી વસ્તુ છે થોડી પ્રેક્ટિસ કરશો તો થોડું સારું એવું ખબર પડશે ચલો ત્રીજું નામકરણની વાત કરીએ તો ત્રીજા નામકરણની અંદર સીધી વસ્તુ છે કે આપણે શું કરવાનું રહેશે કે એક સરળ શૃંખલા આપેલી છે તો સરળ શૃંખલા આપેલી હોય તો નામકરણ કેવી સ્ટાર્ટ કરવાનું બીજી બાજુથી ક્લોરીન જોડેલો છે ત્યાં આગળ 1 2 અને 3 આઈપેક પ્રમાણે તો આઈપેક પાછું યાદ કરો હેલો તો પહેલા અહીંયા આગળ લખી દો ક્લોરો અથવા તો 1 ક્લોરો લખી દો ત્યારબાદ અહીંયા આગળ શું થશે નામકરણ અહીંયા આગળ કરીએ તો 3 કાર્બન છે તો 1 ક્લોરો પ્રોપેન 1 ક્લોરો પ્રોપેન કોમન નેમ માટે વાત કરીએ તો કોમન નેમ ની અંદર શું થશે હવે કોમન નેમ માટે વાત કરવાની જો અહીંયા આગળ શું હતું તો ભાઈ બે જ કાર્બન હતા પણ અહીંયા આગળ કેટલા છે 3 કાર્બન જો બે કાર્બન કરતા વધારે કાર્બન હોય બે કાર્બન કરતા વધારે કાર્બન હોય તો એમાં શું કરવાનું રહેશે આગળ અહીંયા આગળ આઈસો પ્રત્યય લગાવ્યો તો જો અહીંયા આગળ શાખા પડતી હતી તો અહીંયા આગળ આપણે આઈસો પ્રત્યય લગાવ્યો અહીંયા આગળ કોઈ પણ પ્રકારની શાખા નહીં પડતી એક સરળ શૃંખલામાં છે તો સરળ શૃંખલામાં હોય તો એની આગળ પ્રત્યય લગાવીશું n ત્યારબાદ એનું નામકરણ થશે હેલાઇડ પ્રમાણે એટલે કે આલ્કાઇલ હેલાઇડ પ્રમાણે તો આલ્કાઇલ હેલાઇડ પ્રમાણે નામકરણ કંઈક આ રીતે થશે પ્રોપાઇલ ક્લોરાઇડ બરાબર છે હવે વાત કરીએ ચોથું નામકરણ તો ચોથા નામકરણની અંદર શું કરવાનું રહેશે આઈપેક પ્રમાણે પાછું અહીંયા આગળ પહેલા હેલો લખવાનું છે તો પહેલા સીધી વસ્તુ હેલો લખી દઈએ હેલો લખતા પહેલા આપણે વિચારવાનું છે કે લાંબામાં લાંબી શૃંખલા ક્યાં આગળથી થશે તો
લાંબામાં લાંબી શૃંખલા અહીંયા આગળ સીધી વસ્તુ જુઓ કે હું આ બાજુથી જો તો 1 2 અને 3 કાર્બન આવે છે, તો આ કાર્બનને તો મારે કન્સિડર કરવાનો જ છે, બરાબર. તો આ બાજુથી લાંબામાં લાંબી શૃંખલા એક આ રીતે થશે, બરાબર. અમુક લોકો વિદ્યાર્થીઓ આ રે લાંબામાં લાંબી શૃંખલા કોઈ વખત ગણી લેતા હોય છે, તો પણ આ નહીં ગણવાની, કેમ કે અહીંયા આગળ હેલોજન પ્રત્યે જોડાયેલો હોય તો હેલોજનને સૌપ્રથમ પ્રાથમિકતા આપવાની રહેશે. તો હેલોજન અહીંયા આગળ જોડાયેલો હોય તો અહીંયા આગળથી આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો. તો જોઈએ નામકરણ. પહેલા કાર્બન ઉપર ક્લોરીન જોડાયેલો છે, તો નામકરણ થશે 1 ક્લોરો. હવે બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે, બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ જોડાયેલા હોય તો એના માટે નામકરણ કંઈક આ રીતે થશે. જો બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે તો નામકરણ કંઈક આ રીતે કરવાનું. તો બીજો કાર્બન, આ જે આગળનો બગડો લખ્યો છે એ બીજો કાર્બન દર્શાવે છે, પાછળનો જે બગડો લખ્યો છે એ શું દર્શાવે છે? તો આ જે કાર્બનની સંખ્યા છે કેટલા, તો 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે, તો પહેલો કાર્બન શું, પહેલો જે બગડો રહ્યો એ કાર્બનની સંખ્યા દર્શાવશે. બીજો જે બગડો લખ્યો છે એ શું દર્શાવે છે કે 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે, તો 2 ડાય મિથાઇલ અને કાર્બનની સંખ્યા ટોટલ કેટલી, 1 2 અને 3, તો 2 ડાય મિથાઇલ પ્રોપેન. આ એનું નામ થશે. હવે આ ત્રીજો એક સામાન્ય નામનો એક નિયમ છે. તો નિયમ આની અંદર શું કહેવા માંગે છે કે જે પણ જો આ રીતે અહીંયા આગળ શાખા, 2 શાખા પડી ગઈ, જે કાર્બન ઉપર હેલોજન સમૂહ જોડાયેલો છે એનો પાડોશી કાર્બન શું ધરાવે છે, તો બીજા 2 એક્સ્ટ્રા કાર્બન ધરાવે છે, 2 શાખા ધરાવે છે. તો 2 શાખા ધરાવતો હોય તો એનું નામકરણ કંઈક આ રીતે થશે. તો એના નામકરણની અંદર શું કરવાનું, આગળ પ્રત્યય લાગશે નિયો, આગળ પ્રત્યય લાગશે નિયો. હવે નિયો પછી અહીંયા આગળ ટોટલ કાર્બનની સંખ્યા કેટલી, 1 2 3 4 અને 5. જો આ 1 2 3 4 અને 5, 5 કાર્બન છે તો અહીંયા આગળ લખી દેવાની ટોટલ જેટલી પણ સંખ્યા હોય એટલી સંખ્યા અહીંયા આગળ લખી દેવાની. નિયો, પેન્ટાઇલ અને ક્લોરીન સમૂહ જોડાયેલો છે તો ક્લોરાઇડ. લાસ્ટ ઉદાહરણ લઈ લઈએ. તો લાસ્ટ ઉદાહરણ કંઈક આ રીતે કહેવા માંગે છે કે જે ક્લોરીન સમૂહ આના ઉપર જોડાયેલો છે, એટલે કે કાર્બન સાથે જોડાયેલો છે અને આ બીજો એક કાર્બન છે. તો તમને એક ગઈ લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને હેલો આલ્કેન અને હેલો એરીનનું વર્ગીકરણ ભણાવી દીધું. એની અંદર શું, પહેલા આપણે આઈપેકનું નામકરણ આપણે જોઈ લઈએ, ત્યારબાદ હું સામાન્ય નામકરણની અંદર એ થોડું ફ્લેશબેકમાં જઈશું અને જોઈશું કે શું કહેવા માંગે છે, એટલે કે સામાન્ય નામકરણ કઈ રીતે થશે. તો હેલો આલ્કેન પ્રમાણે આપણે નામકરણ કરીએ તો આ પહેલો નંબર થશે, આ બીજો નંબર થશે. તો પહેલા નંબર પ્રમાણે અહીંયા આગળ નામકરણ શું થશે, 1 ક્લોરો. પછી આ 2 કાર્બન છે તો અહીંયા આગળ આવશે ભાઈ ઈ, અને ડબલ બોન્ડ હોય તો પ્રત્યય શું લાગતો હતો, તો ઈન પ્રત્યય લાગતો. ડબલ બોન્ડ હોય તો ઈન પ્રત્યય લાગતો, તો અહીંયા આગળ નામ કંઈક આ રીતે થશે, 1 ક્લોરો ઇથીન. હવે સામાન્ય નામકરણની અંદર વાત કરીએ તો સામાન્ય નામકરણ કઈ રીતના કરતા હતા. આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિનાઇલ હેલાઇડ વિશે મેં ભણાવ્યું હતું લાસ્ટ લેક્ચરમાં, જેમાં શું સંકરણ હતું, તો જે કાર્બન ઉપર હેલોજન સમૂહ જોડાયેલો હોય તે કાર્બન કેવો સંકરણ ધરાવતો હોવો જોઈએ, તો sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ. તો આ કાર્બન sp2 સંકરણ ધરાવે છે કેમ કે એ બીજા કાર્બન સાથે દ્વિબંધી જોડાયેલો છે, માટે આ sp2 સંકરણ ધરાવે છે એટલે અહીંયા આગળ થશે વિનાઇલ ક્લોરાઇડ. આનું નામ શું થશે, વિનાઇલ ક્લોરાઇડ. ચલો તમે આટલું જે હેલો આલ્કેનના અમુક જે નિયમો ચલાયા છે એના થોડા મોટા ભાગના જે સામાન્ય નામકરણના જે હતા ઉદાહરણો અને આઈપેકના નામકરણના જે ઉદાહરણો હતા જે તમારા અગત્યના હતા એ મેં અહીંયા આગળ ચલાયા છે. તમે આનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે જોઈએ હેલો એરીનનું નામકરણ.
ચલો મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે આપણે વાત કરીએ હેલો એરિન માટે. તો હેલો એરિન સંયોજનો માટે આપણે બે નામકરણ જોવાના છે ફરીથી, આઈયુપેક અને સામાન્ય નામકરણ. તો આઈયુપેક નામકરણ અને સામાન્ય નામકરણ. આઈયુપેક નામકરણ કઈ રીતે થશે? તો હેલો એરિન પ્રમાણે થશે. સામાન્ય નામકરણ કઈ રીતે થશે? તો એરાઇલ હેલાઇડ પ્રમાણે નામકરણ કરવાનું રહેશે. એરાઇલ હેલાઇડ પ્રમાણે નામકરણ કરવાનું રહેશે. સીધી વસ્તુ અહીંયા આગળ શું કરવાનું રહેશે કે એક બેન્ઝીન દોરેલું હશે. આ બેન્ઝીન દોરેલું છે. હવે આ બેન્ઝીન માંથી કોઈ પણ એક બાજુ શું જોડી દઈએ? ક્લોરીન જોડી દઈએ. તો હું સૌપ્રથમ તમને સામાન્ય નામકરણ વિશે. ચલો મિત્રો, તો ક્લોરોબેન્ઝીન છે એટલે કે અહીંયા આગળ આ જે નામકરણ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, તો હેલો એરિન પ્રમાણે આપણે નામકરણ શું કરીશું? આઈયુપેક નું નામકરણ કરવું હોય તો હેલો એરિન પ્રમાણે અહીંયા આગળ નામકરણ થશે ક્લોરો. અહીંયા આગળ ક્લોરો છે અને એરિન અહીંયા આગળ કેટલું છે? તો બેન્ઝીન છે. તો ક્લોરોબેન્ઝીન. જ્યારે કોમન નેમ કરવું હોય તો કોમન નેમ માટે શું કરીશું? તો કોમન નેમ માટે અહીંયા આગળ એરાઇલ હેલાઇડ. તો અહીંયા આ એરાઇલ જગ્યાએ શું છે? તો બેન્ઝીન છે. તો અહીંયા આગળ નામ થશે બેન્ઝાઇલ અને ક્લોરીન સમૂહ જોડેલો છે તો ઉપર થશે ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે સામાન્ય નામકરણ કરવું હોય, જો એક કરતા વધારે અહીંયા આગળ વિસ્થાપક સમૂહ આવેલા હોય તો સામાન્ય નામકરણ કઈ રીતે કરવાનું રહેશે? સામાન્ય નામકરણ માટે આપણે જોઈએ તો આપણે વિસ્થાપક સમૂહ આપણે હાઇડ્રોકાર્બન ની અંદર તમે ભણી ગયા છો. જો ના ભણ્યા હોય તો ફરીથી આપણે રિવિઝન કરીએ છીએ. તો હાઇડ્રોકાર્બન ની અંદર આપણે ભણ્યા હતા કે ભાઈ જે ઉપરનો જે પહેલો કાર્બન છે એ પહેલા કાર્બનને આપણે પેરા વિસ્થાપક સમૂહ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે એની એક્ઝેક્ટ જે કાર્બન આવેલો છે એને પણ આપણે પેરા વિસ્થાપક સમૂહ તરીકે ઓળખીએ છીએ. બીજી વસ્તુ કે જે બીજો કાર્બન છે તો બીજા કાર્બનને આપણે ઓર્થો વિસ્થાપક સમૂહ વડે ઓળખીએ છીએ. એ જ રીતે એના એક્ઝેક્ટ સામેના ભાગને પણ આપણે ઓર્થો વિસ્થાપક સમૂહ વડે ઓળખીએ છીએ. ત્યારબાદ ત્રીજો કાર્બન છે એને આપણે મેટા વિસ્થાપક સમૂહ વડે ઓળખીએ છીએ અને સામેના કાર્બનને પણ મેટા વિસ્થાપક સમૂહ તરીકે ઓળખીએ છીએ. પણ આ નિયમ ક્યારે લાગશે? જ્યારે એક કરતા વધારે હેલોજન ગ્રુપ આવેલા હોય ત્યારે. એ જ રીતે આપણે આઈયુપેક નામકરણ કરીએ તો આઈયુપેક નામકરણ કઈ રીતે કરવાના રહેશે? તો આઈયુપેક નામકરણની અંદર જોઈએ તો આ બેન્ઝીન હોય એ બેન્ઝીનમાં જે પણ કાર્બન ઉપર આ પહેલો, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, તો આ રીતે નંબરિંગ સિસ્ટમ આપવાના રહેશે. આ નંબરિંગ સિસ્ટમ પ્રમાણે શું કરવાનું રહેશે કે જે કાર્બન ઉપર હેલોજન ગ્રુપ જોડાય એ કાર્બનને એટલે કે એ પ્રમાણે નંબરિંગ સિસ્ટમ આપવાના રહેશે. ચલો તમને આવું કે અહીંયા આગળ હું ક્લોરીન જોડી દઉં તો નંબરિંગ સિસ્ટમ એટલે કે આનું નામ શું થશે? તો આનું નામ કંઈક આ રીતે થશે. હેલો એરિન પ્રમાણે કરવું હોય તો આ આપણે કોઈક અહીંયા આગળ જો આ બીજો નંબર આપેલો છે તો કોઈ એમ કહેશે કે 2 ક્લોરોબેન્ઝીન, પણ ના, અહીંયા આગળ શું કરવાનું રહેશે? જે બાજુથી કાર્બન જોડાયેલો હોય એનો ફર્સ્ટ નંબર આપી દેવાનો. ત્યારબાદ ક્લોકવાઇઝ અહીંયા આગળ નંબરિંગ સિસ્ટમ આપવાના રહેશે. તો અહીંયા આગળ શું કહેવાય? આને 1 ક્લોરોબેન્ઝીન. તો આ થઈ ગયા હેલો એરિનનું નામકરણના અમુક અગત્યના નિયમો. હવે આપણે વાત કરીએ થોડાક ઉદાહરણો વિશે. તો ઉદાહરણો હું અહીંયા આગળ લઈ લઉં છું. બે ઉદાહરણો જેવા લઈ લઈએ ચલો, જેનાથી તમને ઈઝીલી ખબર પડી જશે કે નામકરણ કઈ રીતે કરવું. ચલો, તો પહેલું ઉદાહરણ છે એની અંદર કોમન નેમ પહેલા વાત કરી અને આઈયુપેક. તો કોમન નેમ માટે વાત કરું તો કોમન નેમ કઈ રીતના કરવાનું રહેશે કે અહીંયા આગળ વિસ્થાપક સમૂહ વડે આપણે નામકરણ કરીએ છીએ. તો વિસ્થાપક સમૂહ અહીંયા આગળ કયો છે? તો ભાઈ બે વિસ્થાપક સમૂહ છે, એક પેરા વિસ્થાપક સમૂહ અને
મેટા વિસ્થાપક સમૂહ. તો કોઈ પણ પ્રમાણે અહીંયા આગળ તમે નામકરણ કરી શકો છો. ક્યાં તો તમે મેટા બેન્ઝાઇલ ક્લોરાઇડ લખી શકો, એટલે કે મેટા ક્લોરોબેન્ઝીન લખી શકો, અથવા તો પેરા ક્લોરોબેન્ઝીન લખી શકો છો. પણ અહીંયા આગળ શરત શું રહેશે? અહીંયા આગળ કોઈ પણ એક મેટા, એટલે કે મેટા લખી શકો તો પેરા લખી દો. તો અહીંયા આગળ મેટા લખી દીધું. ચલો, ત્યારબાદ હવે કેટલા ક્લોરીન છે? તો 2 ક્લોરીન છે. તો મેટા ડાય ક્લોરો બેન્ઝીન, આનું નામ થશે મેટા ડાય ક્લોરો બેન્ઝીન. કેમ કે અહીંયા આગળ કેટલા બેન્ઝીન છે? તો 2 બેન્ઝીન આવેલા છે, તો એનું નામકરણ થશે મેટા ડાય ક્લોરો બેન્ઝીન. હવે આયુપેક નામકરણ કરીએ. તો આયુપેક નામકરણ કઈ રીતના કરવાનું રહેશે? તો નંબરિંગ સિસ્ટમ આવતા હતા, અને પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. નંબરિંગ સિસ્ટમમાં એક નિયમ છે. શું નિયમ? કે જે પણ અહીંયા આગળ નંબરિંગ સિસ્ટમ આપીએ, ચલો અહીંયા આગળ કોઈ એમ કહે કે સાહેબ મારે અહીંયા આગળથી પહેલો નંબર આપવો હોય તો પહેલો નંબર અહીંયા આગળથી આપીએ. ચલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો અને આ છઠ્ઠો. તો નંબરિંગ સિસ્ટમમાં એક નિયમ છે કે જે નંબર આપીશું એ ઓછામાં ઓછા ક્રમનો હોવો જોઈએ. અહીંયા આગળથી હું નામ આપું તો 1 અને 3 થશે. આ બ્લુ પેનથી મેં લખેલું છે, તો અહીંયા આગળ નંબરિંગ થશે 1 3 ડાય ક્લોરો બેન્ઝીન. અને રેડ પેનથી લખેલું છે, તો અહીંયા આગળ નંબર થશે 1 5 ડાય ક્લોરો બેન્ઝીન. હવે આયુપેક એ શું કીધું છે કે નંબરિંગ સિસ્ટમની અંદર ઓછામાં ઓછા ક્રમ હોવો જોઈએ. ઓછામાં ઓછા ક્રમનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. તો અહીંયા આગળ 1 અને 3 કરીશું, બરોબર? તો આ ઓછામાં ઓછા ક્રમ પ્રમાણે આપણે નામકરણ કરીએ. તો નામ કંઈક આ રીતે થશે 1 3 ડાય ક્લોરો બેન્ઝીન. 1 3 ડાય ક્લોરો બેન્ઝીન. ચલો, હવે આનું વાત કરીએ. આમાં પહેલા હું આયુપેક નામકરણ તમને ભણાવી દઉં, પછી સંમિત વિશે, એટલે કે આ જે બીજો જે કોમન નામ છે એના વિશે હું વાત કરીશ. તો આયુપેક પ્રમાણે વાત કરીએ તો અહીંયા આગળ કોઈ પણ પ્રમાણે નંબર કરીએ 1 2 3 4 અને 5. હું અહીંયા આગળથી નંબર કરું 1 2, તમે અહીંયા આગળ જોતા જાઓ. જો આ કાર્બન ઉપરથી નંબર કરો તો 1 2 3 4 અને 5. ચલો, અહીંયા આગળથી નંબર કરો તો 1 2 3 4 અને 5. કયા કયા નંબર થયા? પહેલા તો 1 3 અને 5. બીજો નંબર થયો અહીંયા આગળ 1 3 સોરી 1 3 5. અહીંયા આગળથી નંબર થશે, આ બાજુથી હું સ્ટાર્ટ કરું તો પણ અહીંયા આગળ નંબર થશે 1 3 અને 5. તો અહીંયા આગળ કોઈ બી બાજુથી નંબર કરીએ તો એ સેમ જ નંબર આવે છે. તો નંબરિંગ સિસ્ટમ લખી દઈએ, એટલે કે નંબરિંગ સિસ્ટમ પ્રમાણે નામકરણ કરીએ તો શું થશે? 1 3 5. કેટલા બ્રોમિન છે? તો 1 2 અને 3. તો 3 બ્રોમિન હોય તો ટ્રાય બ્રોમો બેન્ઝીન. 1 3 5 ટ્રાય બ્રોમો બેન્ઝીન. સામાન્ય નામકરણ કરવું હોય તો સામાન્ય નામકરણ માટે શું કરીશું આપણે? તો અહીંયા આગળ જુઓ, એક કાર્બન પછી અહીંયા આગળ બ્રોમિન આવેલો છે, ફરીથી એક કાર્બન પછી બ્રોમિન, ફરીથી એક કાર્બન પછી બ્રોમિન. તો આનું નામકરણ તમે કઈ રીતના કરી શકો? તો અહીંયા આગળ સમમિત કાર્બન છે, એટલે કે એક એક કાર્બન છોડ્યા પછી અહીંયા આગળ બ્રોમિન સમૂહ આવેલો હોય તો આનું નામકરણ થશે સમમિત મેટા. અહીંયા આગળ બે બાજુ મેટા વિસ્થાપક સમૂહ આવેલા છે, તો આપણે મેટાને પહેલા પ્રિફર કરીશું, મેટા બ્રોમો બેન્ઝીન. સમમિત મેટા બ્રોમો બેન્ઝીન એટલે સમજી જશે કે અહીંયા આગળ સમમિત એટલે કે એક કાર્બન પછી એક બ્રોમિન સમૂહ આવેલો છે. બે બ્રોમિન સમૂહ ક્યાં આગળ આવેલા છે? તો મેટા ઉપર આવેલો હશે, અને બીજો જે બ્રોમિન રહ્યો તો સમજી જશે કે એક ઉપરના પેરા વિસ્થાપક સમૂહમાં જ આવેલો હશે. ચલો, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, અને પછી આપણે થોડાક એક બીજા જે નિયમો છે એના વિશે એક વાત કરીને આપણો ટોપિક અહીંયા આગળ પૂરો થશે. ચલો મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે આપણે લાસ્ટ
ટોપિક વિશે વાત કરી લઈએ. તો બે સરખા હેલોજન તત્વો હોય તો એના માટે નામકરણ કઈ રીતે કરવાનું રહેશે? તો બે સરખા હેલોજન તત્વો હોય તો એના માટે આપણે નામકરણની અંદર આપણે લાસ્ટ જ્યારે હેલો આલ્કેન અને હેલો એરીનું વર્ગીકરણ ભણ્યા હતા એ વખતે જોયું કે એક જ કાર્બન ઉપર બે હેલોજન તત્વો જોડાયેલા હોય તો એનું નામકરણ થતું હતું, એટલે કે એનું નામ થશે જેમિનલ ડાયહેલાઇડ, બરોબર છે. અને બે અલગ અલગ કાર્બન ઉપર બે હેલોજન તત્વો જોડાય તો એનું નામકરણ થતું હતું વિસિનલ ડાયહેલાઇડ. તો એ જ રીતે કોમન નેમની અંદર આ જે જેમિનલ ડાયહેલાઇડ છે તો એનું નામકરણ થાય છે એલ્કાઇલ લીડિંગ હેલાઇડ. જ્યારે વિસિનલ જે છે એનું નામકરણ થશે એલ્કાઇલિન ડાયહેલાઇડ. તો આના એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો એક ઉદાહરણ આપણે જોઈએ કે CH3CHCl2, એટલે કે અહીંયા આગળ એક જ કાર્બન ઉપર બે હેલોજન સમૂહ જોડાયેલા છે. તો એક કાર્બન પર બે હેલોજન સમૂહ જોડાયેલા હોય તો આનું નામકરણ આ પ્રમાણે, એટલે કે કોમન નેમ પ્રમાણે કઈ રીતના થશે? ત્યારે જો તો અહીંયા આગળ કેટલા કાર્બન છે? તો બે કાર્બન છે. તો બે કાર્બન હોય તો અહીંયા આગળ ઇથાઇલ એલ્કાઇલિન છે તો અહીંયા આગળ નામકરણ થશે ઇથાઇલિન. કેટલા ક્લોરાઇડ, એટલે કે અહીંયા આગળ ક્લોરીન છે તો અહીંયા આગળ ઇથાઇલિન ક્લોરાઇડ. હવે આઈપેક નામકરણ કરીએ તો આઈપેક નામકરણ કઈ રીતના થશે? તો આઈપેક ની અંદર જુઓ તો આપણે નંબરિંગ સિસ્ટમ આપીએ છીએ. જે કાર્બન ઉપર હેલોજન સમૂહ જોડાયેલો હોય એને પહેલા પ્રેફરન્સ આપીએ છીએ. તો ત્યાં આગળથી નંબરિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરીએ તો આ પહેલો રહેશે ને આ બીજો રહેશે. તો પહેલો કાર્બન જે જોડાયેલો છે તો અહીંયા આગળ પહેલો, આ બીજો. તો પહેલા કાર્બન ઉપર હેલોજન સમૂહ જોડાયેલો છે તો પહેલા કાર્બન ઉપર હેલોજન સમૂહ જોડાયેલો છે તો 1 1 કેટલા ક્લોરીન છે? તો ડાય ક્લોરો. અહીંયા આગળ કેટલા કાર્બન છે? તો બે કાર્બન છે તો 1 1 ડાયક્લોરો ઇથેન. તો આનું નામકરણ આ રીતે થશે 1 1 ડાયક્લોરો ઇથેન. હવે આનું નામકરણ જોઈએ તો કોમન નેમ જોઈએ તો કોમન નેમ ની અંદર કઈ રીતના કરવાનું છે? એલ્કાઇલિન ડાયહેલાઇડ. તો અહીંયા આગળ એલ્કાઇલિન માં કાર્બનની સંખ્યા પહેલા ગણી લઈએ. તો આ 1 આ 2 અને આ 3. તો 3 કાર્બન છે તો અહીંયા આગળ થશે પ્રોપાઇલિન. કેટલા ક્લોરીન છે? તો 2 ક્લોરીન છે તો અહીંયા આગળ થશે ડાયક્લોરાઇડ. પ્રોપાઇલિન ડાયક્લોરાઇડ. આઈપેક ની અંદર વાત કરીએ તો આઈપેક ની અંદર આપણે નંબરિંગ સિસ્ટમ ક્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ? તો જે બાજુથી ક્લોરીન સમૂહ જોડાયેલો હોય ત્યાં આગળ. તો નંબરિંગ સિસ્ટમ ની વાત કરીએ. અમુક લોકો અહીંયા આગળથી સ્ટાર્ટ કરતા હોય. ચલો અહીંયા આગળથી સ્ટાર્ટ કરે 1 2 અને 3. તો અહીંયા આગળ શું આવશે? 2 3. જો અહીંયા આગળથી હું સ્ટાર્ટ કરું એટલે કે આ કાર્બન થી હું સ્ટાર્ટ કરું તો નંબરિંગ સિસ્ટમ કઈ રીતના થશે? તો 1 2 અને 3, બરાબર? 2 અને 3 આ બાજુ થશે. આ બાજુથી કરીએ તો 1 અને 2 થશે. હવે આઈપેક નો નિયમ છે, મેં લાસ્ટ લેક્ચર એટલે કે લાસ્ટ વિડિયો ની અંદર એટલે હમણાં મેં કીધું હતું કે આઈપેક નો શું નિયમ છે કે આ જે બી નંબરિંગ સિસ્ટમ આપણે કરીએ છીએ એ નંબરિંગ સિસ્ટમ કેવી હોવી જોઈએ? તો એ નંબરિંગ સિસ્ટમ ઓછામાં ઓછી હોવી જોઈએ. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે આ જે નંબરિંગ સિસ્ટમ જે છે એનો સરવાળો કરીએ તો સરવાળો જે કરીશું એનો જવાબ જેનો ઓછો હોય એને આપણે નંબરિંગ સિસ્ટમ તરીકે પ્રિફર કરવાનું રહેશે. 2 + 3 અહીંયા આગળ થશે 5. 1 + 2 થશે અહીંયા આગળ 3. તો આ 5 જે રહ્યો એ સરવાળો વધી જશે જેથી આપણે નંબરિંગ સિસ્ટમમાં કયું લઈશું? તો 1 અને 2 લઈશું. તો આનું નામકરણ કંઈક આ રીતે થશે 1 2. આ 2 ક્લોરીન છે તો ડાયક્લોરો. કાર્બનની સંખ્યા કેટલી? તો 3 છે તો 1 2 ડાયક્લોરો પ્રોપેન. તો આ થઈ ગયું બે સરખા હેલોજન તત્વો માટેનું નામકરણ. આ એક નાનો પોઈન્ટ હતો જે મેં લાસ્ટમાં રાખ્યું છે.
હવે આ નામકરણ વિશે આપણે પૂરું કરી નાખ્યું છે. જો કંઈ પણ ક્વેશ્ચન હોય અથવા બીજા કંઈ પણ તમે એક્ઝામ્પલ તમારી રીતે સોલ્વ કરો છો અને જો નથી ફાવતા તો મને મારા વોટ્સએપ નંબર ઉપર તમે સેન્ડ કરી શકો છો. થેન્ક યુ.